કચ્છના ભચાઉ તાલુકાના લુણવા ગામે મતદાનની પૂર્વ રાત્રિ અંદાજે 90થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરવા સાથે એક પીએસઆઈને પકડીને હત્યાના હેતુથી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી। પોલીસે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે 22 જેટલા લોકો વિરુદ્ધ નામજોગ અને 70 જેટલા અજાણ્યા સ્ત્રી પુરુષોના ટોળા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। ગામમાં મોટા સ્પીડ બ્રેકર્સ હતા, તેને તોડી પાડવા અંગે રજૂઆત કરવા જતા ગામના સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ અને તેની ફરિયાદીએ કરતા મામલો વધુ ગરમાયો અને આરોપીઓ ફરિયાદ નોંધાવનાર યુવકોને મારવા જતા ત્યારે પોલીસ વચ્ચે પડતા પોલીસ કર્મચારીઓ પર પણ ટોળું તૂટી પડ્યું અને ફરિયાદ કેમ લીધી તેમ કહીને 2 જણાએ પીએસઆઈને પકડી રાખ્યો અને ત્રીજાએ હત્યાના ઈરાદે માથામાં પથ્થર ઝીકી દીધો। ઉપરાંત 2 મહિલા સહિત 5 પોલીસ કર્મીને લાકડાના ધોકા અને પથ્થર વડે મારવામાં આવ્યો હોવાનું જણાયું હતું। ત્યારે હવે આ સમગ્ર મુદ્દા પર કોળી સમાજના આગેવાન પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। જયેશ ઠાકોર, જે કોળી સેનાના આગેવાન છે, તેમને પરિવાર સાથે મુલાકાત કરી અને તેઓ પોલીસને પણ મળ્યા। ભચાઉના લુણવા ગામે સ્પીડ બ્રેકર બાબતે મામલો ઉગ્ર બન્યો છે। 22 લોકો સામે નામજોગ ફરિયાદ થઈ અને કોળી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। ત્યારે હવે કોળી સમાજ આ મુદ્દે પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે। જયેશ ઠાકોર, જેઓ ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળે, તેઓ શું કહી રહ્યા છે, શું છે તેમની માંગ, સાંભળીએ। ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર, આજે કચ્છના લુણાવાવ ગામમાં જે કોળી સમાજ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે, એક નાની એવી અરજીની અંદર પોલીસે કોળી સમાજના લોકોને માર મારી, કોઈના તો હાથ ભાંગી નાખ્યા અને 70 થી 80 ઉપર ફરિયાદ દાખલ કરેલી છે કે જેની અંદર કોઈ લોકોને સરકારી વસ્તુની નુકસાની અને પથ્થર જે ઘર્ષણ થયું, એક નાની બેબી ઉપર જેને ધક્કો માર્યો, એના કારણે એના બાપને એને ઇમોશનના કારણે એને એકાબીજા વચ્ચે ઘર્ષણ થયું તો પોલીસે એને તો માર્યો પણ એની સાથે થોડીક લેડીઝને પણ મારી અને એની ઉપર પણ ગુનો દાખલ કર્યો, એને પણ જેલમાં નાખી દીધા। આજે લોકો ગામમાં આવતા ડરે છે અને જેના હાથ ભાગી ગયા એ હોસ્પિટલની અંદર એ ફરિયાદ દાખલ કરવા જાય તો એની ફરિયાદ લેવામાં નથી આવતી અને પોલીસ સ્ટેશને સીધો પૂરી દેવામાં આવે છે। એટલે તંત્રને આજે અમે એસપી ઓફિસે આવેદન દેવા આવ્યા છીએ કે જે પણ પોલીસે જે પણ ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે, જે લોકોએ માર માર્યા છે, જેના હાથ પગ ભાંગી નાખ્યા છે અને જે ચીજ વસ્તુની જે નુકસાની કરી, ઘર અંદર તોડફોડ કર્યા છે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને જે પણ પોલીસે જેના હાથ પગ ભાંગ્યા છે એને સસ્પેન્ડ કરવામાં આવે। જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર કચ્છની અંદર આંદોલન કરવામાં આવશે અને કોળી સમાજ ધરણા ઉપર બેસશે।